આપણે જેમ મિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે વાત કરી એ જ રીતે 1-2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે આપણે વાત કરેલી છે. હવે 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન આપણે અગાઉ કહ્યું હતું કે સાયક્લોહેક્ઝેનની અંદર જે 6 છેડા છે, 6 છેડામાંથી વારાફરતી કોઈ 2 જગ્યાએ તમે જ્યારે મિથાઇલ સમૂહને જોડો છો ત્યારે તમને એના 3 પ્રકારના કન્ફર્મેશન મળે. 1-2 પ્રકારે મળી શકે, 1-3 પ્રકારે મળી શકે અથવા 1-4 પ્રકારે મળી શકે. અને 1-5 પ્રકારે તમે મેળવો એ પાછું 1-3 પ્રકારે થઈ શકે, 1-6 પ્રકારે મેળવો એ 1-2 પ્રકારે થઈ શકે અથવા તો નોર્મલ મિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે મળી શકે. તો એ રીતે અહીંયા આપણે ધારો કે 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટેનું જે સ્ટ્રક્ચર છે એ જોઈએ તો એની અંદર પણ સીસ અને ટ્રાન્સ એમ 2 પ્રકારના સમઘટકો મળે છે. તેમાં સીસ પ્રકારનો જે સમઘટક છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલા નંબરના સ્થાન ઉપર CH3 જોડાયેલો છે. એ રીતે આ બીજા નંબરનું સ્થાન છે અને આ ત્રીજા નંબરનું સ્થાન છે. તો ત્રીજા નંબરના સ્થાન ઉપર CH3 જોડાયેલો છે. તો પહેલા નંબરનું CH3 અને અહીંયા ત્રીજા નંબરનું એટલે કે 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું જે સીસ સ્વરૂપ છે જેમાં બંને એક જ દિશાએ CH3 સમૂહ ગોઠવાયેલા છે. એ રીતે તમે જ્યારે ટ્રાન્સફોર્મ માટે વાત કરો ત્યારે ટ્રાન્સફોર્મમાં તમે જોઈ શકો કે ઉપરના છેડામાં અને અહીંયા નીચેના છેડામાં CH3 સમૂહ ગોઠવાયેલો છે. એ રીતે આ CH3 સમૂહ છે ઉપરની દિશાએ ગોઠવાયેલો છે. અહીંયા એક હાઇડ્રોજન છે, એ રીતે અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે અને અહીંયા એક હાઇડ્રોજન છે. તો આપણે જોઈએ એ પ્રમાણે કે સીસ અને ટ્રાન્સ એવા 2 ફોર્મ આપણને 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે પ્રાપ્ત થાય છે. તો એ રીતે અહીંયા આપણે ધારો કે 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું જે સીસ સમઘટક છે એ સીસ સમઘટક માટે આપણે ધારો કે વાત કરવી હોય તો સીસ સમઘટકની અંદર આપણે ચર્ચા કરીએ તો એની અંદર અહીંયા 2 ફોર્મ જોવા મળે છે. સીસ સમઘટક માટેના અહીંયા 2 ફોર્મ જોવા મળે છે. એમાં પહેલા નંબરનું જે છે ઈ ફોર્મ ઈ છે, બીજા નંબરે જે A ફોર્મ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે સાયક્લોહેક્ઝેન છે એમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વિટોરિયલ સ્થાને ગોઠવાયેલા છે. અહીંયા પણ ઇક્વિટોરિયલ સ્થાન છે, આ પણ ઇક્વિટોરિયલ સ્થાન છે. એઝ ઇટ ઇઝ બીજા પ્રકારની જે રચના છે એમાં તમે જોઈ શકો છો કે આ એક્સિયલ રચના છે અને એ જ રીતે આ પણ એક્સિયલ રચના છે. તો આ જે આખું ફોર્મ છે એ અહીંયા A ફોર્મ સ્વરૂપે છે. આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે અહીંયા જે બાકી વધેલા બધા જ છેડાની ઉપર હાઇડ્રોજન સમૂહ હાજર છે એ તમે જોઈ શકો છો. અહીંયા આપણે દર્શાવતા નથી, આપણી સરળતા ખાતર આપણે ફક્ત મિથાઇલ સમૂહને દર્શાવીએ છીએ જેથી આપણે ઇઝીલી 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનને સમજી શકીએ. તો E ફોર્મ છે અને આ A ફોર્મ છે. તો અહીંયા આપણે બંનેની અંદર મિથાઇલ સમૂહ અહીંયા આ પ્રમાણે આપણને આપેલા છે. એ સિવાય અહીંયા ટ્રાન્સફોર્મ આપેલું છે આપણને E ફોર્મ છે. તો અહીંયા ટ્રાન્સફોર્મની અંદર 2 પ્રકારના સંઘટક મળે છે. એમાં તમે જોઈ શકો છો કે આ એક જે સ્થાન છે અને અહીંયા એક ઇક્વિટોરિયલ સ્થાન છે અને બીજું એક એક્સિયલ સ્થાન છે. તો ઇક્વિટોરિયલ અને એક્સિયલ, તો પહેલા નંબરનો જે મિથાઇલ સમૂહ છે એ આ પ્રમાણે આપણને એક્સિયલ સ્થાન ઉપર ગોઠવાયેલો છે અને બીજા નંબરનો મિથાઇલ સમૂહ છે ઇક્વિટોરિયલ સ્થાન ઉપર ગોઠવાયેલો છે. એ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ધારો કે આ જે રચના છે એ અહીંયા આપણને મિથાઇલ સમૂહ બતાવે છે, અહીંયા એ જ રીતે આ રચના મિથાઇલ સમૂહ બતાવે છે. તો અહીંયા આ એક્સિયલ સ્થાન ઉપર છે અને આ ઇક્વિટોરિયલ સ્થાન ઉપર છે. તો જ્યાંથી તમે નામકરણ આપવાનું શરૂઆત કરો આને 1 નંબર આપો તો પહેલા નંબરનો જે મિથાઇલ સમૂહ છે જે રીતે ગોઠવાયેલો હોય એ પ્રમાણે આ ફોર્મનું નામ આપણે આપવાનું રહેશે. ધારો કે અહીંયા તમે 1 નંબર આપ્યો છે તો 1 નંબરને અહીંયા CH3માં A ફોર્મ છે, આ E ફોર્મ છે. અહીંયા ધારો કે તમે ઇક્વિટોરિયલ સ્થાનને 1 નંબર આપો છો તો આ ઇક્વિટોરિયલ સ્થાન ગણાશે અને આ એક્સિયલ સ્થાન ગણાશે. તો એ પ્રમાણે ફરી એકવાર જોઈએ કે E ફોર્મની અંદર બંને મિથાઇલ સમૂહ ઇક્વિટોરિયલ સ્થાને ગોઠવાયેલા છે એટલે કે તલીય સ્થાને ગોઠવાયેલા છે. એ જ રીતે A ફોર્મની અંદર બંને મિથાઇલ સમૂહ આ પ્રમાણે ગોઠવાયેલા છે. અહીંયા A ફોર્મની અંદર એક પણ પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળતું નથી. અહીંયા A ફોર્મ એની અંદર આ CH3 સમૂહનું એક અહીંયા હાઇડ્રોજન પરમાણુ સાથે આ એક ઇન્ટરેક્શન છે. એ રીતે આ CH3 સમૂહનું અહીંયા એક ઇન્ટરેક્શન જોવા મળે છે. જ્યારે અહીંયા A ફોર્મ છે એની અંદર પણ આ રીતે આ મિથાઇલ સમૂહનું એક અહીંયા ઇન્ટરેક્શન છે અને એક અહીંયા ઇન્ટરેક્શન છે. જ્યારે A ફોર્મ છે એમાં પણ આમ 2 પ્રકારના ઇન્ટરેક્શન જોવા મળે છે. તો 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટેની થિયોરેટિકલ બેઝ જોવું હોય આપણે તો 1-3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સીસ અને ટ્રાન્સ એમ બંને સમઘટકોના કુલ 4 કન્ફર્મેશન મળે છે. એમાં ટ્રાન્સ સમઘટકના E અને A મળે છે. એમ 2 કુલ કન્ફર્મેશન
સરખી સ્થિરતા ધરાવે છે, જે પ્રત્યેકમાં અહીંયા બે CH3 ચલે છે H1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. ફરી એકવાર કે અહીંયા E જેમ A ફોર્મ અને A જેમ E ફોર્મ બંનેની અંદર બે ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે, જે પ્રત્યેકની અંદર 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી જોવા મળી શકે છે. તો કે જેના દ્વારા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેના દ્વારા તે બંનેની શક્તિમાં 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો થતો જોવા મળે છે. જ્યારે ટ્રાન્સની સરખામણીમાં જે સીસ સમઘટક છે, તો સીસ સમઘટકના અહીંયા આપણને બે કન્ફર્મેશન પ્રાપ્ત થાય છે. નંબર 1 છે E જેમ E ફોર્મ અને નંબર 2 છે A જેમ A ફોર્મ. હવે આપણે જોઈએ કે જ્યારે ટ્રાન્સની સરખામણીની અંદર સીસ E જેમ E ફોર્મ જે કન્ફર્મેશન છે એ સૌથી વધુ સ્થાયી છે, કારણ કે તેમાં કોઈ 1:3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન શક્ય નથી. જ્યારે સીસ સમઘટક કન્ફર્મેશન જે છે એ વધુ અસ્થાયી છે, કારણ કે તેમાં એક CH3 ચલે છે CH3 ઇન્ટરેક્શન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ઇન્ટરેક્શન CH3 ચલે છે H છે અને બીજું ઇન્ટરેક્શન CH3 ચલે છે CH3 છે. હવે જ્યારે CH3 ચલે છે CH3 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું હોય ત્યારે એની અંદર 1.8 કિલો કેલરી પ્રતિ મોલ તેમજ બીજા બે CH3 ચલે છે H ઇન્ટરેક્શન જોવા મળે છે. આ એક જ ઇન્ટરેક્શન 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી આપે છે. એ સિવાય અહીંયાથી એક ઇન્ટરેક્શન છે અને એક ઇન્ટરેક્શન આ છે, એમ બે પ્રકારના ઇન્ટરેક્શન જોવા મળે છે. તો ફરી એકવાર ખાસ સમજજો કે બંનેની શક્તિમાં A જેમ E ફોર્મ હોય અને E જેમ A ફોર્મ હોય તો બંનેની શક્તિમાં 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો શક્ય બને છે. જ્યારે ટ્રાન્સની સરખામણીમાં સીસ કન્ફર્મેશન સૌથી વધુ સ્થાયી છે, કેમ કે એમાં એક પણ પ્રકારનું ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું નથી, કારણ કે તેમાં કોઈ 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન શક્ય જ નથી. જ્યારે સીસ કન્ફર્મેશન સૌથી વધુ અસ્થાયી છે, કારણ કે તેમાં એક CH3 ચલે છે CH3 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે, જેની સ્ટેબિલિટી 1.8 કિલો કેલરી પ્રતિ મોલ છે. એ બાબત ખાસ નોંધવા જેવી છે કે CH3 ચલે છે H પ્રકારનું ઇન્ટરેક્શન હોય તો 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી જોવા મળે છે, પરંતુ CH3 ચલે છે CH3 પ્રકારનું જે ઇન્ટરેક્શન હોય તો એમાં તમે જોઈ શકો છો કે એની અંદર 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી જોવા મળે છે. એટલે અહીંયા બંનેમાં ઓવરઓલ જે સીસ ફોર્મની અંદર A જેમ A ફોર્મ છે એમાં ટોટલ 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો થતો હોવાના કારણે એ સૌથી વધારે અસ્થાયી છે. એ જ રીતે હવે આપણે 1:4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે ચર્ચા કરીએ તો 1:4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનને આ રીતે દર્શાવી શકાય. એનો એક સીસ સમઘટક છે, એનું આ પહેલું સ્થાન છે, આ બીજું સ્થાન છે. તો આપણે 1, 2, 3 અને 4, તો ચારેય સ્થાનની અંદર બંને મિથાઇલ સમૂહ અહીંયા આપણને આ રીતે દર્શાવેલા છે. એ રીતે ટ્રાન્સ ફોર્મની અંદર બંને મિથાઇલ સમૂહ પહેલા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર વિરુદ્ધ દિશાએ આપેલા છે. તમે જોઈ શકો છો કે 1:3 પ્રકારનું જે સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન મળે છે એમાં સીસ કન્ફર્મેશનની અંદર E જેમ E અને A જેમ A પ્રકારના ફોર્મ મળે છે, જ્યારે 1:4ની અંદર એના કરતાં તદ્દન ઉલટી પ્રક્રિયા છે. સીસ કન્ફર્મેશનમાં E જેમ A પ્રકારનું કન્ફર્મેશન મળે છે, જેમાં CH3 ચલે છે H પ્રકારનું એક ઇન્ટરેક્શન છે, CH3 ચલે છે H પ્રકારનું એક ઇન્ટરેક્શન છે. એટલે E જેમ E ફોર્મની અંદર 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી જોવા મળે છે. એ રીતે અહીંયા A જેમ E ફોર્મ છે એમાં CH3 ચલે છે H અને CH3 ચલે છે H એવા પ્રકારનું બે ઇન્ટરેક્શન જોવા મળે છે. એટલે આની 0.9 કે અને આની 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી અહીંયા આપણને પ્રોવાઈડ થાય છે. જ્યારે ટ્રાન્સ રચનાની અંદર જે E જેમ E ફોર્મ છે એમાં એક પણ પ્રકારનું અહીંયા બંને ઇક્વિટોરિયલ સ્થાને છે, એમાં એક પણ પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળતું નથી. અહીંયા A જેમ A ફોર્મ છે, તો A જેમ A ફોર્મ છે એની અંદર CH3ના 2 અને આ CH3ના 2 એમ ટોટલ 4 ઇન્ટરેક્શન જોવા મળે છે. એટલે ફક્ત એક જ કન્ફર્મેશનની અંદર 3.6 0.9 ગુણ્યા 4 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી આપણને આ સ્ટ્રક્ચરમાં જોવા મળે છે. CH3 ચલે છે H, CH3 ચલે છે H, CH3 ચલે છે H, CH3 ચલે છે H, એમ ઓવરઓલ 4 કન્ફર્મેશનની રચના આપણને એમાં જોવા મળે છે. તો 1:4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનની અંદર સીસ અને ટ્રાન્સ બંને સમઘટકોના કુલ 4 કન્ફર્મેશન પ્રાપ્ત થાય છે. 4 કન્ફર્મેશન પૈકી સૌથી વધુ સ્થાયી કન્ફર્મેશન કયું છે તો ટ્રાન્સની અંદર E જેમ E છે, કેમ કે એમાં એક પણ ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું નથી, જેમાં એક પણ 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન શક્ય નથી. તો જ્યારે સૌથી વધુ અસ્થાયી કન્ફર્મેશન
ટ્રાન્સની અંદર એ જેમ એ છે, કારણ કે તેમાં કુલ 4 CH3 ચલે છે. H પ્રકારના 1:3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થતા હોવાના કારણે એમની શક્તિમાં 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો થતો જોવા મળે છે. આ બંને કન્ફર્મેશનની સરખામણીમાં મધ્યમ સ્થિરતા ધરાવતા તેમજ સરખી શક્તિ ધરાવતા 2 કન્ફર્મેશન અહીંયા સીસ માટે છે. એક છે A જેમ E અને બીજા નંબરે છે A જેમ E અને બીજા નંબરે છે E જેમ E. જો બંનેમાં 2 CH3 ચલે છે, H1:3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થતા હોવાના કારણે પ્રત્યેકમાં એટલે બંનેમાં A જેમ Eની અંદર પણ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનો વધારો થાય છે. જ્યારે સીસ કન્ફર્મેશન છે એની અંદર E જેમ એ પ્રકારનું જે ફોર્મ છે એમાં પણ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનો વધારો થાય છે. તો આપણે સમજી શકીએ છીએ કે અહીં આપણને જે 1:4 પ્રકારનું જે મિથાઇલ સાયક્લોહેક્ઝેન માટેના કન્ફર્મેશન આપ્યા છે એમાં ચોક્કસ પહેલા સ્થાને મિથાઇલ સમૂહ, ચોથા સ્થાને મિથાઇલ સમૂહ બંને એક જ દિશામાં એટલે સીસ કન્ફર્મેશન કહેવાય. અહીંયા ટ્રાન્સ કન્ફર્મેશનમાં બંને વિરુદ્ધ દિશામાં, જેને ટ્રાન્સ કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા E જેમ A ફોર્મ છે તો અહીંયા CH3 અહીંયા E સ્થાને છે, અહીંયા A સ્થાને છે. એ રીતે અહીંયા A જેમ E ફોર્મ છે તો અહીંયા A સ્થાને છે અને અહીંયા E સ્થાને છે. એમ 2 પ્રકારના ફોર્મ જોવા મળે છે. એ સિવાય ટ્રાન્સ ફોર્મની અંદર E જેમ E પ્રકારનું જે ફોર્મ છે એમાં એક પણ પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળતું નથી. એટલે આ સૌથી વધારે સ્થાયી છે એવું કહી શકાય, સૌથી વધુ સ્થાયી છે. જ્યારે આ પ્રકારની જે રચના છે એ સૌથી વધુ અસ્થાયી છે. કેમ કે એની અંદર CH3 ચલે છે H એવા ટોટલ 4 ઇન્ટરેક્શન જોવા મળે છે. એટલે 0.9 into 4 is equal to 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી એમાં આપણને જોવા મળે છે. જ્યારે આ પ્રકારની જે રચના છે એની અંદર 0.9 into 2 is equal to 1.8. આની અંદર પણ સેમ એઝ ઇટ ઇઝ CH3 ચલે છે એટલે 0.9 into 2 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી એમાં આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે 1:3ની અંદર ફરી એકવાર નજર કરીએ, એના કરતાં બિલકુલ ઉલટી પ્રોસેસ છે. E જેમ E ફોર્મ છે અહીંયા બંને ઇક્વિટોરિયલ સ્થાને ગોઠવાયેલા છે. આ A જેમ A ફોર્મ છે બંને અહીંયા એક્સિયલ સ્થાને ગોઠવાયેલા છે. અહીંયા E જેમ A ફોર્મ છે એમાં 2 પ્રકારના ઇન્ટરેક્શન જોવા મળે છે. એક આ હાઇડ્રોજન આ મિથાઇલ સાથે છે અને આ હાઇડ્રોજન એક આ મિથાઇલ સાથે જોવા મળે છે. જ્યારે અહીંયા જે ઇન્ટરેક્શન છે એની અંદર આ CH3H સાથે અને આ CH3H સાથે એ પ્રમાણેનું ઇન્ટરેક્શન છે. અહીંયા પણ CH3 ચલે છે H, CH3 ચલે છે H ઇન્ટરેક્શન છે. અહીંયા પણ CH3 ચલે છે H, CH3 ચલે છે H ઇન્ટરેક્શન છે. તો અહીંયા E જેમ A ફોર્મની અંદર ને આ A જેમ E ફોર્મની અંદર તમે જોઈ શકો છો કે 0.9 into 2 is equal to 1.8 કિલો કેલરી પ્રતિ મોલ મળે છે. અહીંયા એક પણ ઇન્ટરેક્શન નથી એટલે આ સૌથી વધારે સ્થાયી છે. અહીંયા સૌથી વધારે ઇન્ટરેક્શન જોવા મળે છે એટલે આ અસ્થાયી છે. અહીંયા CH3 ચલે છે CH3 આ જે ઇન્ટરેક્શન છે એ ઇન્ટરેક્શનની અંદર એક જ ઇન્ટરેક્શનમાં 1.8 કિલો કેલરી મળે છે. અને એ સિવાય આ જે CH3 છે એક આ હાઇડ્રોજન સાથે જોડાયેલું છે અને એક આ જે CH3 છે બીજું આ હાઇડ્રોજન સાથે જોડાયેલું છે. એટલે આ એક ઇન્ટરેક્શન, આ બીજું ઇન્ટરેક્શન, એટલે 0.9 into 2 એટલે આ આના બરાબર 1.8 અને આ 1.8 એટલે ઇઝ ઇક્વલ ટુ 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી અહીંયા આપણને પ્રોવાઈડ થાય છે. તો 1,3 સાયક્લોહેક્ઝેન માટેના કન્ફર્મેશન અહીંયા આપણને આ પ્રમાણે જોવા મળે છે. 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટેના અને 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટેના કન્ફર્મેશન આપણને આ પ્રમાણે જોવા મળે છે.